ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો। ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ છે। 3 દિવસના વિરામ બાદ અરવલ્લીના માલપુર ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। માલપુરના અણિયોર કંપા મોલ્લી સહિતના વિસ્તારોમાં તોફાની વરસાદ ખાબક્યો, જેથી શહેરના રોડ પાણી થઈ ગયા। અમુક રોડ પર તો પાણી વહેતા થતા દ્રશ્યો જોવા મળ્યા। બીજી તરફ અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી હતી તો ખેડૂતો પણ ખુશ થયા હતા। આ તરફ સાબરકાંઠામાં વરસાદે બગડાટી બોલાવતી હતી। પ્રાંતિજ, બાકલપુર, વદરાદ, પોગલુ, સોનાસણ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો। મેઘરાજાની જમાવટથી રોડ પર પાણી વહેતા થયા। બીજી તરફ ખેડૂતો ખુશખુશાલ થયા। આ દ્રશ્યો સાબરકાંઠાના તલોદના છે। હરસોલ, રામપુર, કાલીપુરા, ગઢી, વક્તાપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદે જમાવટ કરી। તલોદમાં તો 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસી જતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ભરૂચ શહેરમાં પણ મેઘસવારી આવી પહોંચી। ભારે બફારા બાદ શહેરના 5 બસ્તી, સિવિલ રોડ, કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો। પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ખેડાના કપડવંજ શહેરમાં પણ વિરામ બાદ વરસાદે રમઝટ બોલાવી। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી જતા શહેર પાણી થઈ ગયું। શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનોની રફતાર થંભી ગઈ। લોકો સવારમાં પાણીમાં અટવાયા હતા તો ધરતીપુત્રો પણ ખુશ થયા હતા। આ તરફ અમરેલીથી વાપી સુધી વરસ્યો વરસાદ। અમરેલી પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો। લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘસવારી આવી પહોંચી હતી। સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા ધમાકેદાર વરસ્યા હતા। ભારે વરસાદથી રોડ ભીંજાયા હતા। બફારામાંથી લોકોને છુટકારો મળ્યો હતો। વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો બોટાદના બરવાળા પંથકમાં પણ વરસાદે રમઝટ બોલાવી। સવારથી જ ઘેરાયેલા વાદળો સાંજ પડતા વરસી પડ્યા હતા। ધોધમાર વરસાદ પડતા બરવાળા રોડ પર પાણી વહેતા થયા હતા। શહેરના ખારા વિસ્તાર, ધોલેરિયાપરા, કેશવનગર, કુંડળ દરવાજા, ખોડિયારનગર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। બીજી તરફ રૂજીદ, વહિયા, કુંડળ, કાપડિયાળી, ખમીદાણા, રામપરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો। આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ બગડાટી બોલી ગઈ। ડીસા તાલુકામાં વહેલી સવારથી વરસાદે જમાવટ કરી। તેને લઈને હવે ખેડૂતો ચિંતિત બન્યા, કારણ કે સતત વરસી રહેલા વરસાદ અને વાદળછાયા વાતાવરણથી ચોમાસું, બાજરી, જુવાર અને મગફળીના પાકની નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે, તો ભારે બફારાથી વિસ્તારમાં ઠંડક પ્રસરી છે। વલસાડ જિલ્લામાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો। સવારથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। બપોર સુધી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો। બપોર બાદ વાપી અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી વરસાદ થયો હતો। આથી વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા। છેલ્લા 1 અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો। વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મહેરબાન થયા। તળાજા, મહુવા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો। તળાજા તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો। તળાજાના સાંગાણા, પસવી, પાવઠી, બોરડા, બેલા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો। વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થતાં શિહોર, ઉમરાળા અને વલભીપુર પંથકમાં વરસાદ થયો। મહુવાના બગદાણા, ઠળિયા, ઠાડજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ છવાયું। હજુ 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે। ગુજરાતમાં મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી મધ્યમથી હળવો વરસાદ પડશે। 27મી સુધી ઘણા ભાગમાં થઈ શકે છે ભારે વરસાદ। કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે। 25મી સુધી થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે। અત્યાર સુધીમાં રાજ્યમાં 53% વધુ વરસાદ પડ્યો છે। आने वाला अगले 7 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात की संभावनाएं हैं और भारी बरसात का भी संभावना दिया गया है। आइसोलेटेड जगह में आज डे 1 जैसा 21 जुलाई और डे 6 26 और 27 जुलाई के लिए आइसोलेटेड जगह में भारी बरसात का भी पूर्वानुमान। હવે 10 દિવસ વરસાદ નોનસ્ટોપ પડશે। નવરાત્રીમાં પણ મેઘો વિલન બની શકે, અંબાલાલે ચેતવ્યા। ગુજરાતમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર પધરામણી કરી છે। વિરામ બાદ 2 થી 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે ભૂક્કા બોલાવી દેવા વરસાદ માટે તૈયાર થઈ જજો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 10 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ દબદબાટી બોલાવશે। અંબાલાલ પટેલના કહેવા મુજબ ભારે પવન સાથે વરસાદ ખાબકશે। કેટલાક ભાગોમાં 50 કે 60 કિલોમીટરે ફૂંકાઈ શકે પવન। 4 થી 8 ઓગસ્ટે વરસાદી સિસ્ટમ બનશે। 6 થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે। સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ તોફાની વરસાદ પડશે, એટલે આ વખતે પણ નવરાત્રીમાં વિલન બનશે મેઘરાજા। બીજી એક લો પ્રેશરની સિસ્ટમ 4 થી 8 ઓગસ્ટમાં બનવાની શક્યતા છે। એ ઓગસ્ટ માસમાં પણ આ સિસ્ટમ ગુજરાતમાં આવતા દક્ષિણ ગુજરાતમાં તારીખ 6 થી 10માં સારો વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના અન્ય ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। આ વરસાદ મોટા ફળનો છે, જોકે 2 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે।
સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને વરસાદ છેક ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા રહે છે. જી. છોટાઉદેપુરમાં ક્વાંટમાં દુધિયાદેવની પૂજા કરી વરસાદનો કઢાવો વર્તારો, સારું વર્ષ રહેવાની ધારણા. કઈક આ રીતે છોટાઉદેપુરના ક્વાંટ પાસેના ભૂમસવાડા ગામમાં વરસાદનો વર્તારો કાઢવામાં આવ્યો. દુધિયાદેવનો ઉત્સવ ઉજવીને આખું વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરવામાં આવ્યું. સિઝનનો વરસાદ વરસી ગયા બાદ વાવણી કરેલો પાક ઉગી નીકળ્યો. બાદમાં ગામના લોકો ભેગા મળ્યા અને દુધિયાદેવની ઉજવણી કરી. બે કુંવારા યુવાનો સાડજ ઝાડના ડાળીઓ બાંધી વાઘ બિલાડી જેવા વાઘા પહેરી દેવોને પગે લાગતા ઊંધા પગે આવ્યા અને દુધિયાદેવ સમક્ષ એક ખાડામાં ગયા વર્ષે જમીનમાં દાટેલા ગોળ પથ્થરને બહાર કાઢ્યો હતો. પાણી, દૂધ, દહીં, ઘીથી નવડાવી પૂજા કરી ગણતરી કરી. જો ખાડામાં પથ્થર દાટેલા હતા એ જ ખાડામાં આ એક કળશ દૂધ ખાડામાં ભરવામાં આવ્યું. 1 કલાક બાદ ખાડાનું દૂધ ફરી કળશમાં ભરી માપવામાં આવ્યું. ખાડામાં જેટલું દૂધ રેડ્યું હતું એટલું જ દૂધ નીકળતા વર્ષ સારું રહેવાનું અનુમાન છે. તેમજ ગયા વર્ષે 126 પથ્થર દાટેલા હતા અને આ વર્ષે 128 પથ્થર નીકળ્યા, જેથી ગામની સારી પ્રગતિ થશે અને વરસાદ પણ પ્રમાણસર પડશે તેવી આગાહી કરાઈ છે. આ અનોખી ઉજવણી માટે આખું ગામ ઉમટ્યું હતું. જે પૂજન થયું છે એમાં 125 ઘોડા આગલી વખતે હતા, તો આ વખતે 127-28 કંઈક છે. તો આ વર્ષે વર્ષ સારું રહેશે એવું લોકોની ગામ લોકોની કહેવાની માન્યતા છે. ગયા વર્ષે 126 હતા કંઈક અને આ વખતે 128 છે. તો ગામમાં સુખ સમૃદ્ધિ અને સારું રહેશે તેવું માનવું છે લોકોનું. માતર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડતા આસપાસના ખેતરો બન્યા નદી. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી. ખેતરો બની ગયા તળાવ, પાકે લીધી જળ સમાધિ. કેનાલમાં ગોબાચારીથી ગાબડા પડતા ખેડાના માતરના ખડિયાળાપુરના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. કેનાલમાં કામ લોટ પાણી અને લાકડા જેવું કરવામાં આવતા કેનાલ તૂટી હતી. મસમોટું ગાબડું પડતા કેનાલનું ધસમસતું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. ખેડૂતો મહા મહેનતે વાવેલા ડાંગર સહિતનો પાક પાણીમાં ડૂબી ગયો. ખેડૂતોએ પોતાના દાગીના ગીરવે મૂકી ડાંગરની રોપણી કરી. ખેતરોમાં 2-3 ફૂટ પાણી ભરાઈ જતા અંદર જવું પણ મુશ્કેલ બન્યું. કેનાલના પાણી ફરી વળતા પાક બળી જવાનો ખતરો છે. હજારો વીઘા જમીનમાં પાકની પથારી ફરી જશે. આ અંગેની ખેડૂતોને જાણ થતાં ખેડૂતો ખેતરે પહોંચ્યા હતા, રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે અનેકવાર સિંચાઈ વિભાગની રજૂઆત કરવામાં આવી છતાં કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતોને હાલ માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે. સુરતના ઉધનામાં ગરનાળામાં ભરાયું પાણી. સુરતના ઉધનાથી લિંબાયતને જોડતું ગરનાળું લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે. સામાન્ય વરસાદમાં જ અહીં પાણી ભરાઈ જતા લોકોને પાણી વચ્ચેથી પસાર થવાની ફરજ પડી રહી છે. વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર માટે લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકોનું કહેવું છે કે ચોમાસામાં વરસાદ હોય કે ન હોય ગરનાળામાં પાણી ભરાઈ રહે છે, જેના કારણે રાહદારીઓ વાહન ચાલકોને ભારે પરેશાની રહે છે. રોડનું અને ખાડીનું પાણી પણ ગરનાળામાં આવે છે, જેથી પાણીથી લોકો નીકળી પણ શકતા નથી. લાંબો ચક્રાઓ ખાવો પડે છે. રાજકોટ જેતપુર હાઈવે મુદ્દે કોંગ્રેસે કર્યો ચક્કાજામ. રોડ નહીં તો ટોલ નહીંના નારાથી રાજકોટ જેતપુર હાઈવે ગુંજી ઉઠ્યો. રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની નિર્માણ કામગીરી શરૂ છે અને આ કામગીરી છેલ્લા 1 વર્ષથી સૌરાષ્ટ્રવાસીઓ માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. ઠેર ઠેર ખાડા પડી જતા હાઈવે હક સમિતિ અને કોંગ્રેસ ચક્કાજામ કરી વિરોધ દર્શાવી ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. બિનકાયદે વસૂલાતા ટોલ સામે વિરોધ કર્યો. રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે સૂત્રોચ્ચાર કરીને હાઈવે જામ કર્યો. પોસ્ટરો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ પર ઉતર્યા. જ્યાં સુધી રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ન વસૂલવાની માંગ કરી. રોડ ચક્કાજામ કરતા હાઈવે પર વાહનોના થપ્પા લાગી ગયા. આ તરફ પાણી ભરાવા મુદ્દે ગોંડલની મહિલાઓ રણચંડી બની. સોસાયટી પાસે વરસાદી પાણીનો ભરાવો થતા ગોંડલની મહિલાઓએ હલ્લાબોલ કર્યું. રાજકોટ ગોંડલ ગુંદાળા રોડ પર આવેલ સિલ્વર સ્ટોર્મ સોસાયટીની મહિલાઓ દ્વારા ચક્કાજામ કરાયું. સોસાયટીની એન્ટ્રી પાસે વરસાદી પાણીનો વારંવાર ભરાતા સોસાયટીના રહીશોએ રોષે ભરાયા. રોડ પર ઉતરી આવ્યા હતા. ગુંદાળા રોડ પર સિલ્વર કોમ્પ્લેક્સમાં આવેલ અમુક દુકાન માલિકો દ્વારા મંજૂરી વગર બ્લોક નાખતા સોસાયટીમાં વારંવાર પાણી ભરાતા હોવાના આક્ષેપ કર્યા. ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકા પ્રમુખને કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી દ્વારા દુકાન માલિકોએ મંજૂરી વગર નાખવામાં આવેલ બ્લોક પર જેસીબી વડે દૂર કરવામાં આવતા સ્થાનિકોનો રોષ શાંત પડ્યો હતો. તો રોડ ચક્કાજામ થતા ટ્રાફિક જામ થયો હતો. પોલીસને ટ્રાફિક ક્લિયર કરાવવા માટે નાકેદમ આવી ગયો હતો. એનએસયુઆઈ ચીફ સામે દુષ્કર્મની ફરિયાદ થતા પાલનપુરમાં એબીવીપીએ કર્યો વિરોધ. ઓડિશા એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સામે ઓડિશાની એક વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જે ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા છે. પાલનપુરની જીડી મોદી કોલેજ બહાર એબીવીપીના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કર્યું. એબીવીપી કાર્યકરોએ હાઈવેથી સિટી સુધીના માર્ગ વચ્ચે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું. આંદોલનકારીઓએ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી. નારેબાજી કરી રોડ ગજવ્યો.
મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો, જેથી પોલીસ દોડી આવી હતી. સ્થિતિને નિયંત્રણ લેવા માટે પોલીસે કાર્યવાહી કરી. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા એબીવીપી કાર્યકરોને નજરકેદ કર્યા. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો પણ જોવા મળ્યા. આ ઘટનાએ પાલનપુર શહેરમાં ચકચાર મચાવી અને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. પાક વીમો ન મળતા માણાવદરના ખેડૂતોએ ભેગા થઈને બેંકનું તાળું મારી દીધું. 2019-20ના પાક વીમાની રકમ હજુ સુધી ખાતામાં જમા ન થતા જૂનાગઢના માણાવદરના ખેડૂતો વિફર્યા અને બેંકને જ તાળું મારી દીધું. ખેડૂતોનો આરોપ છે કે સરકાર દ્વારા પાક વીમાની રકમ ચૂકવી દેવામાં આવી છે, પરંતુ બેંક દ્વારા આ રકમ હજુ સુધી ખેડૂતોને આપવામાં નથી આવી. આ મુદ્દે વિસ્તારના ખેડૂત અગ્રણી પરેશ ગોસ્વામી તથા આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ બોરખતરિયાની આગેવાનીમાં બેંક મેનેજરને રજૂઆત કરવામાં આવી. મેનેજરને રજૂઆત કર્યા બાદ ખેડૂતોએ બેંકની તાળાબંધી કરી. 1 કલાક સુધી બેંક બંધ થઈ જતા અધિકારીઓ દોડતા થઈ ગયા. તરત જ બેંકના અધિકારીઓ ખેડૂત અગ્રણીઓ સાથે બેઠક યોજી અને 25 જુલાઈ સુધીમાં 1100 ખેડૂતના ખાતામાં પાક વીમાની રકમ જમા કરવાની ખાતરી આપી. સુરતમાં ખાડીની સમસ્યા દૂર કરવા દબાણો હટાવવા ઝુંબેશ શરૂ. સુરતમાં દર વર્ષે સર્જાતી ખાડીપુરની સમસ્યાને લઈ મનપાએ દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરી. ખાડીપુર માટે જવાબદાર ઇમારતોનું ડિમોલ્યુશન શરૂ કરાયું. કરંજ ખાડીને નડતરરૂપ જવાહરનગરની 6 ઇમારતોને તોડી પાડવામાં આવી. 3000 ચોરસ મીટર બાંધકામ તોડી પડાયું. વરાછા ઝોને આ કામગીરી કરી છે. ખાડીપુર માટે જવાબદાર ઇમારતને પાલિકાએ હાડપિંજર બનાવી દીધી. પછી 7મી બિલ્ડિંગ તોડાશે. વરાછા ઝોન છેલ્લા 5 દિવસથી કામ કરી રહ્યું છે. બાકીની મિલકતોને પણ તોડી પડાશે. સાંસદ દેવસિંહ ચૌહાણનું બ્રાહ્મણો વિરુદ્ધ નિવેદન, વિવાદ વકરતા માફી માંગવી પડી. ખેડાના સાંસદ અને ભાજપ નેતા દેવસિંહ ચૌહાણે બ્રહ્મ સમાજને લઈને એક ટિપ્પણી કરી હતી, જે બાદ વિવાદ ઊભો થયો છે. દેવસિંહ ચૌહાણના કર્મકાંડ પરના નિવેદન બાદ બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બારેજામાં માતાજીના મંદિરે એક કાર્યક્રમમાં સંબોધતી વખતે દેવસિંહ ચૌહાણે કર્મકાંડી બ્રાહ્મણોને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી. વિડીયો વાયરલ થતા બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે પણ સાંસદ માફી માંગે તેવી માંગ કરી. જોકે બાદમાં દેવસિંહ ચૌહાણે માફી પણ માંગી લીધી હતી. દેવસિંહ ચૌહાણે કહ્યું કે તેમના નિવેદનનો ઉદ્દેશ કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો. હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું. આપની સમક્ષ એ જ લાગણી પ્રકટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું, સમાજના સૌનો આદર કરું છું. ત્યારે એનો યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો ખુલાસો કરવા આપની સમક્ષ પ્રગટ થયો છું. વડોદરામાં 3 સભ્યના પરિવારને ₹8 લાખનું બિલ આવ્યું. 7,81,031 રૂપિયા. આ કોઈ બેંક એકાઉન્ટનું બેલેન્સ નથી, પરંતુ આ તો ઉષાબેન પટેલના ઘરનું લાઇટ બિલ છે. જ્યારે મોબાઈલમાં બિલ જોયું ત્યારે 3 સભ્યોનો આ પરિવાર ઢકાઈ ગયો. કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ઘરમાં 3 જણા રહેતા હોય, એ 24 કલાક ઘરના વીજ ઉપકરણો ચલાવે તો પણ આટલું તોતિંગ બિલ ન આવે. પરંતુ અહીંયા તો મધ્ય ગુજરાત વીજ કંપનીએ આટલું મોટું બિલ જનરેટ કરી દીધું. પરિવારનું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 3 મહિને આ બિલ બન્યું છે. સામાન્ય રીતે તેઓને દર 2 મહિને 1500 રૂપિયાની આસપાસ બિલ આવતું હતું, પરંતુ આ વખતે તો બિલની રકમ જોઈને એમના પગ તળેથી જમીન સરકી ગઈ. વીજ ગ્રાહકે ધ્યાન દોર્યા બાદ MGVCLએ સ્વીકાર્યું કે ભૂલ થઈ ગઈ છે. ટેકનિકલ ભૂલના કારણે આટલું મોટું બિલ જનરેટ થયાનો દાવો છે અને એ બિલ સુધારી નવું બિલ આપવાની ખાતરી આપી છે. રાજકોટના કેરાળા ગામના તમામ વૃદ્ધો દરરોજ જમે છે એક રસોડે. યુવાનોએ વૃદ્ધો માટે એકલતાની સમસ્યાનો ઉપાય શોધી કાઢ્યો. ગામડામાં રહી જે આનંદ મળે તેવો આનંદ ક્યાંય નથી. એમાં પણ વડીલોને ગામડામાં જ શાંતિની અનુભૂતિ થાય છે. પણ યુવાનોએ ધંધા રોજગાર માટે શહેર તરફ દોડ મૂકતા એ વૃદ્ધો ગામડામાં એકલા થઈ ગયા. જેઓ એકલતાની સમસ્યા તેઓ સહન પણ નથી કરી શકતા અને કોઈને કહી પણ નથી શકતા. ત્યારે રાજકોટના કેરાળા ગામના યુવાનોએ વૃદ્ધોની એકલતાની સમસ્યાનો ઉપાય શોધી કાઢ્યો. વૃદ્ધો ખુશખુશાલ રહે ને એકલું પણ ન લાગે તે માટે ગામમાં અનોખી પહેલ કરવામાં આવી. 500 લોકોની વસ્તી ધરાવતા ગામના યુવાનો દ્વારા વૃદ્ધો માટે સમૂહ રસોડું શરૂ કરવામાં આવ્યું. અહીંયા બંને સમય ગામના વૃદ્ધો સાથે મળીને ભોજન લે છે. એક જ રસોડે ગામના બધા વૃદ્ધો સાથે મળીને જમે છે. સમૂહ રસોડામાં મહિલાઓ આ વૃદ્ધ માટે ભોજન તેમજ હનુમાન ચાલીસા ગાતા ગાતા રસોઈ બનાવે તો ગામમાં ખેતી કરતા યુવાનો પણ આ સમૂહ રસોડામાં મદદરૂપ થવા માટે આવે છે. ગામના કેટલાક ધનાઢ્ય લોકો રાશન જેવી વસ્તુઓ પૂરી પાડે. આ રસોડું વૃદ્ધો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે. ગામ અન્ય ગામો માટે પ્રેરણાદાયી બની રહ્યું છે. અમદાવાદથી સમાચાર. આવતીકાલથી રિક્ષા ચાલકોની હડતાલ. આજે રાત્રે 12 વાગ્યાથી થંભી જશે રિક્ષાના પૈડા. શહેર પોલીસ દ્વારા રિક્ષા ડિટેન કરવાની કાર્યવાહી સામે રોષ છે. અમદાવાદ રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન દ્વારા કરાઈ છે જાહેરાત. 9 એસોસિએશન અને યુનિયન હડતાલમાં જોડાશે. પોલીસ માત્ર રિક્ષા ચાલકો સામે જ કાર્યવાહી કરતી હોવાનો રિક્ષા ચાલક યુનિયનનો આક્ષેપ. ટેક્સી, ડમ્પર, બાઇક ટ્રાવેલ સામે પોલીસ નથી કરતી કાર્યવાહી. પોલીસે પકડેલી રિક્ષા કોઈપણ પ્રકારના દંડ વિના છોડી દેવાની માંગ.
અમદાવાદ રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન દ્વારા પોલીસ કમિશનરને અપાયું આવેદનપત્ર. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નડિયાદના જર્જરિત રોડ અને બ્રિજની લીધી મુલાકાત. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નડિયાદના પ્રવાસે હતા. ઋષિકેશ પટેલ મિશન રોડ પર આવેલા બ્રિજની મુલાકાત લીધી. 43 વર્ષ જૂના દાંડી માર્ગ પર આવેલ મિશન રોડ બ્રિજનું નિરીક્ષણ કરી માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ખાસ સૂચન કર્યું. બ્રિજમાં જ્યાં ક્ષતિ જણાય તેને તાત્કાલિક રિપેર કરી અને રિપોર્ટ કરવા સૂચના આપી. ખેડા જિલ્લાના તમામ જર્જરિત બ્રિજ, હોસ્પિટલ, સરકારી કચેરીઓ, શાળાઓ સહિત તમામ જર્જરિત ઇમારતોનો રિપોર્ટ 5 દિવસમાં તૈયાર કરવા આદેશ આપ્યા. ખેડા કલેક્ટર ઓફિસમાં જિલ્લાના તમામ ધારાસભ્ય, કલેક્ટર, એસપી સાથે બેઠક કરી વરસાદી પાણીના નિકાલથી લઈ દર વર્ષે ચોમાસામાં પડતી મુશ્કેલીઓનો તાત્કાલિક નિકાલ કરવા જરૂરી સૂચનો આપ્યા. મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચની સામે આવ્યું શૌચાલય કૌભાંડ. લગ્ન માટે આપેલા આધાર કાર્ડનો દુરુપયોગ કરાયો. હવે તો સરકારી કચેરીમાં અરજદારોના ડોક્યુમેન્ટ પણ સુરક્ષિત નથી. લગ્નની નોંધણી માટે આપેલા આધાર કાર્ડનો ઉપયોગ શૌચાલય બનાવવામાં કરાયો. અંકલેશ્વર નગરપાલિકામાં લગ્નની નોંધણીમાં અપાયેલા આધાર કાર્ડના આધારે સંખ્યાબંધ શૌચાલય બનાવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું. લગ્નની નોંધણી માટે અરજદારોએ રજૂ કરેલા દસ્તાવેજોને ગેરકાયદેસર ઉપયોગ કરી શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકા સહિત આમોદ, જંબુસર, અંકલેશ્વર, ભરૂચ શહેર વિસ્તારમાં શૌચાલય બનાવાયા. જિલ્લાના અનેક તાલુકામાં શૌચાલય યોજનાનું કૌભાંડ સામે આવ્યું. સમગ્ર કૌભાંડનો આરટીઆઈમાં ખુલાસો થતાં ભોગ બનનારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કૌભાંડ મામલે નગરપાલિકાના પ્રમુખે મૌન ધારણ કર્યું. જવાબદારીમાંથી હાથ ખંખેર્યા. સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા. અમદાવાદના મક્તમપુરા વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ. અમદાવાદના મનપામાં સમાવિષ્ટ મક્તમપુરા વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. બાકરોલ ગામના લોકો રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ગામમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. મહિલાઓને પીવાના પાણી માટે બેડા લઈને જવાની નોબત આવે છે. ગામમાં બોરનું પાણી 1200 TDS વાળું હોવાથી પાણીજન્ય બીમારીનું પણ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ગામમાં અવારનવાર વીજ કાપની સમસ્યા પણ સર્જાય છે. ચોમાસામાં પાણી ભરાતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામમાં 600 ઘર આવેલા છે. ટેક્સ ભરવા છતાં પણ કોઈ સુવિધા ન મળતા ત્રસ્ત થયા છે. આરોગ્ય કેન્દ્રમાં પણ પૂરતી સુવિધા નથી. ગામના સ્મશાનની પણ હાલત બિસ્માર છે. ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા બાકરોલ ગામ 2005-2006 થી અમદાવાદ મનપામાં જોડાયેલું છે. ખેડૂતોએ રિંગ રોડ માટે 40% જમીન આપી છતાં વિકાસના નામે કોઈ પણ સુવિધા નથી, જેને લઈ લોકોએ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ કરી. વડોદરામાં એર ઇન્ડિયાની 2 ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. વડોદરામાં એર ઇન્ડિયાની 2 ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થયું. એર ઇન્ડિયા AI 2626 હૈદરાબાદથી મુંબઈ જતી ફ્લાઇટનું લેન્ડિંગ કરાયું. વડોદરા એરપોર્ટ પર લેન્ડ કરવાની ફરજ પડી તો એર ઇન્ડિયા AI 2582 નાગપુરથી મુંબઈ જતી હતી. ફ્લાઇટને પણ વડોદરા એરપોર્ટ પર લેન્ડ કરાઈ. મુંબઈમાં ખરાબ વાતાવરણને કારણે બંને ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું, જેથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. પહેલા તો મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા. કલાકો બાદ ફ્લાઇટ પરત ઉપડી હતી.